છું ગોવાલણ એકલી મૂકી એકલી મૂકીને મને પરવાસ દીધી એકલી મૂકીને મને પરવાસ દીધી પરવશ કીધી વાલા પરવશ કીધી એકલી મૂકીને મને એકલી મૂકીને મને પરવાસ કીધી કલી મૂકીને મને પરવશ કીધી જોઉં છું હું વાલા તારી વાટડી રે તારી વાટડી રે હું છું ગોવાલા હું છું ગોવાલા હું છું ગોવાલા એકલી જોવશું વાલા તમારી વાટડી રે વાટડી રે હું શું ગોવાલણ હું શું ગોવાલણ હું શું ગોવાલણ એકલી કૃષ્ણ પધારો મારે આંગણે રે મારે આંગણે રે હું છું ગોવાલણ હું છું ગોવાલણ હું છું ગોવાલણ એકલી હાલો માસ્ટર जल यमुना मैं जल यमुना भरन को गई थी मैं जला को गई थी भरन को गया थी भरन को गई थी मोगी राखी हो ભાઈઓ બધા રાસ રમવા માટે અંદર આવી જાય રોકી રાખી છે બ્રજ વાટડી રે બ્રજ વાટડી રે હું છું ગોવાલણ હું છું ગોવાલણ હું છું ગોવાલણ એકલી રોકી રાખી છે વાલે રોકી રાખી છે વાટડી રે હું
હું છું ગોવાલ, હું છું ગોવાલ, હું છું ગોવાલ એકલી. હાલો ભાઈઓ રાસ રમવા માટે આવી જાય. હાલો. હાલો. હાલ 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 વૃંદાવન વૃંદાવનમાં વાલો તેનું ચરાવે, વૃંદાવનમાં વાલો તેનો ચરાવે, વૃંદાવનમાં તેનો ચરાવે. બંસી હો બંસી બજાવી રંગ રાતડી રે, રંગ રાતડી રે. હું છું ગોવાલા, હું છું ગોવાલા, હું છું ગોવાલા એકલી. કૃષ્ણ પધારો મારે આંગણે રે, હું છું ગોવાલ, હું છું ગોવાલ, હું છું ગોવાલ એકલી. આંગણે આંગણે વાલા સાથિયા પુરાવો, આંગણે આંગણે સાથિયા પુનાવો. બારણે બારણે તોરણા બંધાવો, મારણે મારણે તોરણ બંધાવો, આંગણે આંગણે વાલા સાથિયા પુરાવો, આંગણે આંગણે વાલા સાથિયા પુરાવો, બારણે બારણે વાલા તોરણ બંધાવો, બારણે બારણે વાલા તોરણ બંધાવો, એવા મોતીડાને એવા મોતીડાના ફૂલડે વધાવજો રે, વધાવ્યા રે. હું છું ગોવાલા, હું છું ગોવાલા, હું છું ગોવાલા રે એકલી. કૃષ્ણ પધારો મારે આંગણે રે, આંગણે રે. હું છું ગોવાલ, હું છું ગોવાલ, હું છું ગોવાલ એકલી. હાલો હાલો
पुरुषोत्तम प्रभु प्राण हमारा पुरुषोत्तम प्रभु प्राण हमारा राखो राखो चरण ने पास मारे હું છું ગોવાલા હું છું ગોવાલા હું છું ગોવાલા એકલી રાખો રાખો શરણની વાટ મારે હું છું ગોવાલ હું છું ગોવાલ હું છું ગોવાલ એકલી હો કૃષ્ણ પધારો મારે આંગણે રે હું છું ગોવાલ હું છું ગોવાલ હું છું ગોવાલ એકલી શોભા સલોણા શ્યામની તુજો ને બેની શોભા સલોણા શ્યામની શોભાસ લોણા શ્યામની તુજો ને સખી શોભાસ લોણા શ્યામની એ કોટી કંદર્પને લજાવે એવું મુખડું કોટી કાંદર બને લજાવે એવું મુખડું ફીકી પડે ફીકી પડે જે કલા જામની તુજો ને સખી શોભા શોભા સલોણા શ્યામની શોભાસ લોણા શ્યામની તુજો ને સખી શોભાસ લોણા શ્યામની ચાલ ચાલ ને ચતુરાજ ये કુંજ મારે ये चाल चाल ने ये चाल चाल ने चतुरा जय कुंज माजो ચાલ ચાલ ને
ચાલ ચાલ ને ચતુર જય કુંજમાં જો એ વાલે બંસરી હો હાલો એ વાલે બંસરી બજાવી બળી ધૂળમાં જો ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો એ તાલ બાંસરી બજાવી બની ધૂનમાં જો ચાલ ચાલ ને એ તાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુર જય કુંજમાં જો આજ વહેલી ઉઠી ઉર પ્રભાતમાં જો એ આજ વહેલી ઉઠી તી પ્રભાતમાં જો આજ વહેલી ઉઠી ઉર પ્રભાતમાં જો એ આજ વહેલી ઉઠી તી પ્રભાતમાં જો એ બાલ ભૂલી હો એ બાલ ભૂલી ને મીઠું નાખ્યું ભાતમાં જો ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો ચાલ ચાલ ને ચાલ ચાલ ને ચાલ ચાલ ને ચતુર જય કુંજમાં જો એ મારા પુત્રને પોઢાડું રૂડા પારણે જો એ મારા પુત્રને પોઢાણું રૂડા પારણે જો એ મારા કંઠને એ મારા કંઠને જમાડી મેલું બારણે રે ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો એ મારા કંથને રે મારા કંથને જમાડું મેલું બારણે જો ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુર જાય કુંજમાં જો હાલો માર હાલ 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 મારી સાસુને સમજાવું રૂડા સાનમાં જો એ મારી સાસુને સમજાવું રૂડા સાનમાં જો એ મારી સાસુને સમજાવું રૂડી સાનમાં જો મારી નણદી હો મારી નણદીને રાખું મોટા માનમાં જો ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો એ મારી નણદીને રાખો મોટા પાનમાં જો ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને સતુરા ગયે કુંજમાં જો એ મારી નણદ એ રે મારી નણદીને રાખું મોટા માનમાં જો ચાલ ચાલ ને ચતુર જાય કુંજમાં જો કાજલ હે કાજલ લચકોને
ચાલ લચકો ને બાતમાં કાઢી ગણી જો સંતાળી બધા 3 તાળીમાં રમો. હે દાડ લચકો ને ભાતમાં કઢી ગણી જો એ દાળ લચકો ને ભાતમાં કઢી ગણી જો. દયાના પ્રીતા દેહો દયાના પ્રીતમને જમવાની યુક્તિ કરી જો ચાલ ચાલ ને ચતુરા જઈએ તું જમાજો એ દયાના પ્રીતમ ને જમાની યુક્તિ ઘણી જો. ચાલ ચાલ ને એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો. દયાના પ્રીતમ ને જમવાની યુક્તિ ગણી જો ચાલ ચાલ ને હે ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજમાં જો નર નર ના ના નર રોકી રહ્યો મેરી ગેલ કનૈયા રોકી રહ્યો મેરી ગેલ કનૈયા રોકી રહ્યો મેરી ગેલ રહ્યો મારી ગેલ કનૈયો રોકી રહ્યો મારી ગેલ કનૈયો રોકી રહ્યો મારી ગેલ કનૈયો રોકી રહ્યો મારી ગેલ રોકી રહ્યો મેરી જેલ કનૈયો રોકી રહ્યો મેરી જેલ કનૈયો રોકી રહ્યો મેરી જેલ મેં જલ જમુના મેં જલ જમુના પર ન કોની કસી મેં જલ યમુના મેં જલ યમુના ભરને ગયતી
આડો ઠાડો છેલ કનૈયા આડો ઠાડો છેલ કનૈયા રોકી રહ્યો હલો રોકી રહ્યો મેરી ગેલ રોકી રહ્યો મારી ગેલ કનૈયો રોકી રહ્યો મારી ગેલ કનૈયો રોકી રહ્યો મારી ગેલ પાંચ સાત મિલી એ રે જે હો એ પાંચ સાત મિલી અમે ખેલના કોની કસી ખેલન કોની કસી ખેલન કોની કસી પાંચ સાત મિલી અમે ખેલન કોની કસી પાંચ સાત મિલિયન ખેલના કોની કસી બધા વૈષ્ણવો રાસમાં પાછા ફરીથી જોઈન્ટ થઈ જાય આપ શ્રી રાસના પધાર્યા છે તો રાસ કોઈએ બંધ કરવાનો નથી ફટાફટ બધા રાસમાં પાછા જોઈન્ટ થાવ બોલ શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી જય રાસ ચાલુ રાખો રાસ ચાલુ રાખો કોકિલાવન કી ગેલ કનૈયા કોકિલાવન કી ગેલ કનૈયા રોકી રહ્યો મેરી ગેલ રોકી રહ્યો મારી ગેલ કનૈયા રોકી રહ્યો મારી ગેલ કનૈયા રોકી રહ્યો મારી ગેલ જે હો सूरदास प्रभु तिहारे मिलन को सूरदास प्रभु सूरदास प्रभु तिहारे मिलन को जुबन मद में खेल कन्हैया जुबन मद में खेल कन्हैया रोकी रहो मारी गेल જોબન મદન ખેલ કનૈયા જોબન મદન ખેલ કનૈયા રોકી રહ્યો મારી ગેલ रोकी रहो मेरी गेल कन्हैया रोकी रहो मेरी गेल कन्हैया रोकी रहो मेरी गेल રોકી રહ્યો મેરી ગેલ કનૈયા રોકી રહ્યો મેરી ગેલ બેઠેલા બધા વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો બધા રાસમાં જોઈન્ટ થઈ જાય આપ શ્રી બિરાજે છે અને આપણે એમની સામે બેઠા રહી સારું ન લાગે તો બધા ઝડપથી રાસમાં રમવા જોઈન્ટ થઈ જાય
તીરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર શોભો છો સંગે તીરે આનંદ ભૈરાયાઓ મારે અંગે શ્યામ સુંદરવર શોભો છો સંગે તીરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર શોભો છો સંગે મુખડું જોયા મુખડું જોયા વિના પાણી લાન પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે રસિક સુંદર વર સિંહટ લાગી જન્મો જન્મની મારી બાવડ ભાંગી મુજને નવારો મુજને નવારો મારી રે માડી દર્શન કરવાને જાસું દાડી દાડી પૂજને નવારો મારી રે મારી દર્શન કરવાને જાય સુદાડી દાડી કહસે તેને કહે વાર દઈશું આપણ સર્વે સાંભળી લઈશું ઘણા રે દિવસના વાયા તારે વાડિયા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા આ તીરે આનંદ ભરા નાવો મારે સંગે શ્યામ સુંદર વર શોભો છો સંગે તીરે આનંદ ભૈરાયાઓ મારે અંગે શ્યામ સુંદર વર શોભો છો સંગે બોલ શ્રી અનુરુદ્રાય પ્યારે કી જય. દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી છે, સ્ટેજની સામેના ભાગમાં આગળની જે જગ્યા ખુલ્લી છે ત્યાં દરેક વૈષ્ણવ આગળના ભાગમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી છે, જે રેલિંગ મારેલી છે એની આગળના ભાગમાં જે જગ્યા ખાલી છે ત્યાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી વલ્લભ પુષ્ટિ હવેલી દ્વારા ખૂબ સુંદર મજાના શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. એમના પ્રથમ દિવસે આજના રાત્રિ કાર્યક્રમમાં આપણી વચ્ચે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી બિરાજમાન છે. એકવાર જોરદાર તાલીઓથી આપ શ્રીને આપણે વધાવશું.
શ્રી વલ્લભપુષ્ટિ હવેલી અને ઉમરા વેલંજા વૈષ્ણવ સમાજના સંયુક્ત ઉપક્રમે જ્યારે ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે ત્યારે હું વિનંતી કરીશ આપણી મધ્ય બિરાજમાન વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં આપ સૌ વૈષ્ણવોથી વિનંતી કરીશ કે પોતાના સુંદર અને અલૌકિક વચનામૃત થકી આપ સૌ વૈષ્ણવોને કૃતાર્થ કરશે. એકવાર બે હાથ ઊંચા કરી અને જોરદાર જયઘોષ કરીએ. શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી, શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી, શ્રી વલ્લભાધીશ કી. આપ સૌને વિનંતી શાંતિપૂર્ણ રીતે આપણે સૌ આપ શ્રીના વચનામૃતનું શ્રવણ કરીએ. अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नमः. पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरुवे नमः. स्वामी नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. समुपस्थित ઉમરા વેલંજા વૈષ્ણવ સમાજના સમસ્ત પદાધિકારીગણ, ટ્રસ્ટીઓ, શ્રી વલ્લભપુષ્ટિ હવેલી માં જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારી હવેલી બને અને ક્યારે પ્રભુ પધારે, એવા વૈષ્ણવો, આ આતુરતા છે કે નથી કે વહેલા અમારા પ્રભુ પધારતા થાય અને અમને દર્શન આપતા થાય, કે વહેલા આપ બિરાજે તો અમને સેવાનો લાભ મળે, વહેલા આપ બિરાજે તો અમે દોડી દોડીને ત્યાં બુહારીની સેવા કરીએ, શાકઘર, ફૂલઘર, મથની ઘર, ઘણા ભિન્ન ભિન્ન પ્રકારના જે પ્રભુના સેવાના વિભાગ છે એમાં અમે સેવાનો લાભ લઈએ. તો ખરેખર આતુરતાપૂર્વક આપ લોકો, જેમ આપણે ઉનાળો પતે ને વરસાદની રાહ જોતા હોઈએ એ રીતે તમને એ વરસાદ છે, આ કૃપાવૃષ્ટિ છે, કૃપાનો પણ વરસાદ થાય એની આપણે રાહ જોઈ રહ્યા છે. અને એ સંદર્ભમાં જ જ્યારે આપણે આ 7 દિવસનું ખૂબ આનંદદાયી એવા શ્રીમદ ભાગવત ને ભાગવત ભગવાનને જ્યારે અહીંયા આ મંડપમાં પધરાવવામાં આવ્યા છે, આજે નાના લાલન પધાર્યા હતા પોથીયાત્રામાં, તો રોજ અલગ અલગ રાત્રે અલગ અલગ આપણા પ્રોગ્રામ રહેશે, રાસ રહેશે. તો 7 દિવસ તમારું આ જ ઘર છે એમ માનજો, સમજ્યા ને? જેમ અમે પણ અગાઉ કહ્યું હતું કે જ્યાં ભાગવતજી બિરાજે એ હવેલી જ હોય. જેમ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. આ પુસ્તક નથી, પોથી નથી, શું છે? પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, વાણીનું સ્વરૂપ છે. અને એટલે જ આપણે અહીં આવીએ મંડપમાં, જ્યારે જ્યારે આપણે ચંપલ ઉતારીને આવીએ, શુદ્ધ અવસ્થામાં જ આવીએ, આમ નથી આવતા. અને એટલે જ કે ભાઈ અહીંયા 7 દિવસ જ્યારે આપણી આ હવેલી થઈ છે, તો એમાં તમારામાંથી જાણકાર વૈષ્ણવને ખબર છે કે હમણાં જ આપણા ત્યાં ડોલોત્સવ ગયો. ડોલોત્સવ તો પણ હોલીના રસિયા આપણે આજે રાખ્યા છે. તમને થાય કે ડોલ તો ગયું અને પછી વળી હમણાં હવે ક્યાં અબીર ગુલાલ ચોબા ચંદન, પણ નહીં. આપણા ત્યાં પ્રસંગ પ્રાપ્ત છે કે ઠાકોરજી અને બલદેવજી આજના રોજ હાથી પર બિરાજી. આજે પંચમી છે ને, ડોલ પછીની પાંચમ, તો આજના રોજ પ્રભુ વ્રજમાં હાથી પર બિરાજીને અબીર ગુલાલ નગરના લોકો ઉપર નાખ્યો હતું. એટલે આજે ફાગ કી સવારી થાય. આજે ફાગ કી સવારીનો ક્રમ આજનો છે. અને બીજો છે કે વર્ષ 1620ની આસપાસ, 1620, આજે તમે 400 વર્ષ પહેલા અમારાથી 16 પેઢી આગળ થયા શ્રી ગોકુલનાથજી, કે જે ગુસાઈજીના ચોથા લાલજી હતા. એ ગોકુલનાથજીને શ્રીનાથજીથી બહુ લાગણી ને સેવા બહુ ગમે આપને.
પણ માલા તિલકના રક્ષણ માટે આપ છે ને રાજાને મળવા ક્યાં પધાર્યા? કાશ્મીર. રાજાને મળવા કાશ્મીર પધાર્યા, અને એ વ્રજથી કાશ્મીર જવામાં જ 1 મહિનો લાગે, આવવામાં 1 મહિનો લાગ્યો. એટલે આપ રિટર્ન પધાર્યા ને તો ડોલ ચુકાઈ ગયો, ડોલોત્સવ ચુકાઈ ગયો. આપ છે કે ચોથના રોજ પહોંચ્યા પાછા ગોકુલ. બહુ દુઃખ થયો આપને કે અરે હવે અમારી તો આજે ડોલોત્સવ ખેલાવાનું રહી ગયું. તમે એ બધા લાભ લો કે નથી લેતા? વેલંજાવાળા ઠાકોરજીને કપોલ ગાલ પર અબીર ગુલાલ લગાવવાનો લાભ, ઠાકોરજીની મોર ચંદ્રિકા પર આપણે અબીર ગુલાલ છાંટીએ તો કેવી સફેદ થઈ જાય, લાલ થઈ જાય. મોર ચંદ્રિકાનું કલર તમે ખબર તમને, પણ અબીરથી સફેદ થઈ જાય, ગુલાલથી લાલ થઈ જાય. પ્રભુના આભરણ આપણે, જેમ આપણે દરેક માં પોતાના બાળક જો રંગાયેલું હોય તો કેવા ખુશ થાય માં, કે જો મારો દીકરો કેવો આમ લાગે છે. તો એ રીતે પ્રભુને આપણે નિરખીએ એ સાચો વૈષ્ણવ. તો આજે તમે તો લાભ લો છો, પણ ગોકુલનાથજી ચૂકી ગયા, કારણ કે ડોલ પર પહોંચી જ ન શક્યા. રિટર્ન આવ્યા ને તો ચોથ પર આવ્યા, પણ આપ માનશો નહીં, આપના પર કૃપા કરવા श्रीनाथ जी आज्ञा करी कि कल रंग पंचमी है और कल गोकुलनाथ जी मोको जरूर से अबीर गुलाल चोबा चंदन से खिलावे. तो ये जे प्रभुनी आज्ञा थी कि भाई डोलोत्सवना 4 दिवस बाद पण हूँ आपने सुखार्थे जे छे रंगथी खेलीश. तो त्यारथी आपड़ा त्यां परंपरा है कि कंईक आपणे होली डोलोत्सव पर कोईक रही गया होय आम तेम होय तो આપણે રંગપંચમી પર રસિયા કરતા હોઈએ છીએ. તો આ વર્ષે આપણે હવેલી તરફથી રસિયા નહીં થયા હતા ને, આ વર્ષે નહીં થયા હતા, કારણ કે અગાઉથી આયોજન હતું કે આપણે આ કથા ભેગો રસિયા કરી લઈશું, સમજે ને. અને જો તમે બહુ હોલી ખેલમાં તમને બહુ રુચિ હોય તો એમ માનજો કે રસિયા ભેગો કથા છે, રસિયા ભેગી કથા છે એમ માનજો. ખરેખર તો આપણે ભાગવતજી મુખ્ય છે, એની પાછળ આપણે રસિયા રાખ્યા છે. તો એમાં જો બાળકોની તો હમણાં પરીક્ષા આવે છે, પણ તેઓ 2 વખતની રાહ જુએ, ખબર ને બાળકો છે, એક ઉનાળાના વેકેશનની અને એક દિવાળીના વેકેશનની. 2 સમયની કાયમ રાહ જોતા હોય એમ આપણા પ્રભુ પણ 2 સમયની ખાસ રાહ જોતા હોય છે. એક છે આ 30 દિવસ એના પણ હિંડોલાના 30 દિવસ શ્રાવણ મહિનામાં આવે, અને બીજા છે 40 દિવસ આ ખેલના. તો જ્યારે સ્વયં પ્રભુ ઉત્સાહિત છે, ઉત્કંઠિત છે, તો વેલંજાવાળાને કોઈને મોડું લટકાવીને ફરવાનું નહીં. આ રસિયામાં આવીએ ને ત્યારે તો એટલે ખૂબ હરખ, ઉત્સાહ, હર્ષ એ આપણા હૃદયમાં હોય કે નહીં, અમારા પ્રભુ જ્યારે એટલા પ્રસન્ન છે, આનંદિત છે, અને આપના આનંદનો પાર નથી. આપના આનંદનું પ્રમાણ જોઈએ તો એટલા બધા પ્રસંગો છે પ્રભુના, આપને કેટલી પ્રિય છે હોલી, કેટલું આ ત્યોહાર ડોલોત્સવનો પ્રિય છે. એકાદ પ્રસંગ કહું પછી તમે રસિયા કરજો. એક ઉજ્જૈનમાં મધ્યપ્રદેશમાં એક સત્ય એક હતા આપણા કૃષ્ણ ભટ્ટ નામના એક વૈષ્ણવ. દર વર્ષે એ એવો ઉત્સવો કરે, વર્ષમાં 3-4 વખત બધાને ભેગા કરે, આખા ગામને. દિવાળી ઉજવે, હોલી ઉજવે, વસંત પંચમી ઉજવે, બધા અલગ અલગ ઉત્સવ ઉજવે, અને એમાં આખા ગામને તો આમંત્રણ આપે કારણ કે મોટા માણસ, પણ શ્રીનાથજીને પણ આમંત્રણ પાઠવે. અને આપ માનશો નહીં, પણ શ્રીનાથજી સ્વયં સાક્ષાત વ્રજથી ઉજ્જૈન એને આમંત્રણને માન આપીને પધારતા. સત્ય વાત છે. અને ભક્ત બોલાવે તો ભગવાનને પધારવું જ પડે, સમજ્યા કે નહીં? પછી ઉજ્જૈનનો હોય કે વેલંજાનો હોય. એક વખત કૃષ્ણ ભટ્ટે ભૂલ કરી. ભૂલ એવી થઈ ગઈ, પંચાંગ જોવામાં તારીખ એણે ઊંધી જોઈ લીધી. અર્થાત આપણે ખબર ઘણી વખત તિથિમાં ગોટાળો થાય, 11 આજે છે કે કાલે છે, પૂર્ણિમા કાલે છે કે આજે છે, એમાં ઘણી વખત તિથિમાં ક્ષય થઈ જાય, તિથિમાં અભિવૃદ્ધિ, 2 તિથિ આવી જાય. એવી રીતે થયું. તો વસંત પંચમીનો ઉત્સવ ઉજવવો હતો, પણ કૃષ્ણ ભટ્ટે શું કર્યું ભૂલ, ચોથ પર એણે આયોજન કરી નાખ્યું.
આખું આયોજન એણે ભૂલથી પાંચમની જગ્યાએ ચોથ એક દિવસ આગળ દેવાંગી ફાર્મ બુક કરી લીધું, આખા ગામને આમંત્રણ પાઠવ્યું, બધું કર્યું અને ઠાકોરજીને પણ વિનંતી કરી કે પ્રભુ આપને પધારવું છે. અને ખરેખર પછી બહુ સુંદર આયોજન વસંત પંચમીનું કે જ્યારથી ઠાકોરજી ચોબા ચંદન અબીર ગુલાલથી ખેલે એ થયું. અને જેમ અમે હમણાં કપોલ મંડનની વાત કરી, એમણે બહુ પ્રેમપૂર્વક શ્રીનાથજીને અબીર અને ગુલાલ લગાવ્યા. આપને બહુ આમ પ્રસન્નતા થઈ. ઉત્સવ થયો ઉજ્જૈનમાં, પણ વ્રજમાં શું થયું? વ્રજમાં જે હવેલી છે ને ગિરિરાજ પર્વતની ઉપર સફેદ રંગની, જ્યાં શ્રીનાથજી બિરાજતા, શયનમાં શ્રી ગુસાઈજી પધાર્યા. સેવામાં પધાર્યા તો આપ જુએ તો આપના કપોલ, શ્રીનાથજીના કપોલ પર તો ચોબાચંદ અબીર ગુલાલ લાગેલું છે. તો આપને જરા વિસ્મય થયું કે અરે આ શું? ખેલ તો આવતીકાલથી ચાલુ થાય છે પાંચમ, અને આજે તો ચોથ જ થઈ છે. તો આપે ઠાકોરજીને પૂછ્યું કે પ્રભુ એની વસંત પંચમી તો કલ હે, આજ આપ કોને આપકો ખિલા દિયો હે? કે આવતીકાલથી છે વસંત પંચમી, તો આજે આપ ક્યાંથી રમી લીધા હોલી? તો કે મેં ઉજ્જૈન ગયો હતો और કૃષ્ણ ભટ્ટ ને મુકુ ખિલા દિયો તો વાકો રંગ હે. તો ત્યારે ગુસાઈજીએ કહ્યું કે પણ આપકું તો માલુમ હતી કે ભાઈ આજ તો ચોથી ભાઈ હે, પંચમી તો કલ હે. આપ ગુસાઈજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પણ આપ તો જાણો છો કે પેલો ખોટી તિથિએ કરે છે, આપને જણાવ્યું નહીં આપે ઓલાને કે ભાઈ તમે આજે નહીં કાલે કરજો? ત્યારે કહેવાય છે કે ઠાકોરજી કંઈ બોલ્યા નહીં, પણ એક સ્મિત આપી, ખાલી હસ્યા. ખબર, બાળકો ધમાલ કરીને જવાબ ન આપવો હોય ને તો માતા પિતાને ખાલી હસી દે. પછી એ મમ્મી ઉપર હોય ને પપ્પા પર હોય કે શું સમજવું. શ્રીનાથજીને ખબર હતી કે ઓલો ખોટા દિવસે ઉજવે છે, પણ જાણી જોઈને આપે જાણ ન કરી. આ બાળકો બેઠા છે, રવિવારની રજા હોય સ્કૂલમાં, પણ સ્કૂલવાળા એમના ટીચર શનિ ને રવિ 2 દિવસ રજા આપી દે તો એ ટીચરને થોડી કહેવાના છે, ઈચ્છાનામાના બેઠા રહેશે. એ બોલશે નહીં ટીચરને, એમને ખબર છે ટીચર ભૂલ કરી રહી છે, એક દિવસ વધારે રજા મળતી હોય તો લો ને. એવી રીતે શ્રીનાથજીને એમ કે અમે 40 દિવસ હોળી રમવી મળે છે, એની જગ્યાએ 41 દિવસ મળે તો મેં એમાં ક્યાં વાંધો? તો આ એક સત્ય ઘટના આપણા વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં ઘટી, જે બતાવે છે કે પ્રભુ કેટલા ઉત્સાહિત છે હોલી માટે. તો એટલે જ હું કહું છું કે આનું મહાત્મ્ય, આની મહિમા સમજી આપને જરૂરથી આ રસિયામાં ભાગ લેવો. અને જ્યારે અહીંયા પ્રભુ બિરાજતા થશે, પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ જ્યારે અહીંયા થશે હવેલીમાં, પછી તો રોજ સવારે 11 વાગે 10:30 વાગે ખેલના દર્શન થશે. તો ત્યારે તો જરૂર તમને આવવું છે. અને ડોલોત્સવ પર તો સોસાયટીવાળા સાથે રમો, પણ શ્રીનાથજી સાથે રમજો હોલી, સમજે ને? ડોલ એટલે ઘણા લાભ છે આપણા હવેલી થઈ જાય એ બાદ. પણ એવા ઘણા પ્રસંગો છે, અને જે બધું આ પુસ્તકોમાં છે, જે હમણાં ગાવામાં આવશે, કીર્તનિયાઓ ગાશે, 500 વર્ષ જૂના કીર્તનો છે. આ કઈ કલ્પના માત્ર નથી. આજ બિરજ મેં હોરી રે રસિયા, કાના પિચકારી મત મારે, એ જેટલા પણ રસિયાઓ ગાવામાં આવે, કલ્પના નથી, સત્ય છે. એમાં ગોવિંદ સ્વામીની વાત કરું, અષ્ટસખામાંના થયા ને ગોવિંદ સ્વામી. એ કેવું કે ઠાકોરજી એમને પ્રત્યક્ષ લીલાના દર્શન કરાવતા, અને જે લીલા થાય, આજે માખન ચોરી લીલા હોય, ગૌચારણ લીલા હોય, કે પછી આ હોલી ખેલની લીલા હોય, એને સાથે ભેગા લઈ જાય અને ખૂણામાં ઊભો રહી એ આખું એ સમયનું કીર્તન કરે, આખું આમ બોલતા જાય, સમજે ને? તો એ રીતે આખું કીર્તન લખતા. અને એક વખત એવું થયું કે એમણે ગોવર્ધન રાય લાલા આખું આ પદ લખતા હતા, ગાતા હતા. શ્રી ગુસાઈજી પણ ત્યાં બિરાજતા હતા. એવામાં અચાનક ગોવિંદ સ્વામી રોકાઈ ગયા, અડધેથી રોકાઈ ગયા, ખ્યાલ આવે ને? રોકાઈ ગયા. તો એટલે ગુસાઈજી પૂછ્યું કે ગોવિંદ સ્વામી कैसे रुक गए, કહા ભયો? તો કે એમણે કહ્યું કે જે કેસે મેં લીખું ધમાર તો ભાજ ગઈ, એમ એમણે કહ્યું કે ઠાકોરજી તો હોલી ખેલતા ખેલતા પદ દોડી ગયા, ભાગી ગયા. ભાગી ગયા તો હું કઈ રીતે પછી એમના ઉપર કીર્તન લખું? આપ સમજો છો ને? ચિત્રકાર હોય, પેઇન્ટિંગ બનાવે કોઈ વ્યક્તિની, સામે તમે બેઠા છો, તમને જુએ, પછી આમ બનાવે, પછી જોયું, પછી બનાવ્યું, પછી બનાવ્યું, વારંવાર જોઈને બનાવતા જઈએ. હવે એવામાં
તમે અચાનક ઊભા થઈને ચાલતા થાઓ તો અમારી પેઇન્ટિંગ તો અધૂરી રહી જશે ને. તો એવી રીતે આખું પદ, આખું કીર્તન અધૂરું રહી ગયું. અને એનાથી પ્રૂવ થાય છે કે આ અષ્ટ સખાઓ જે પણ લેખન કર્યું છે એ સત્ય છે, એ કંઈ કલ્પના નથી. કલ્પના હોય ને તો આડેધડ મૂકી દો, જે લખો એ લખો, એમાં ક્યાં વાંધો છે. પણ નહીં, આજે આપણા ત્યાં એટલે જ આ પુસ્તકોને આપણે સ્નાન કર્યા બાદ જ લગાવીએ છીએ હાથ ઘરે. એમને આડેધડ કંઈ ગાતા નથી કે બીજું કંઈ કરતા નથી. જ્યારે પણ હાથમાં લઈએ, માથે ચડાવીને આપણે અષ્ટસખાની વાણીને લઈએ છીએ, કારણ કે એ સત્ય પ્રસંગો છે એમાં. એટલે એમાં પણ આ ગોવર્ધન રાય લાલા એ બહુ સુંદર ધમાર છે. એ જરૂર આપ સર્વને ખ્યાલ હોવો જોઈએ. ઠાકોરજીની સન્મુખ આપણે ગાઈ શકીએ છીએ. એટલે વિશેષ હું કંઈ નહીં કહીશ. આપ સર્વને આવતા 7 દિવસ ખૂબ આનંદ લેવો છે, ખૂબ પ્રસન્નતા રાખવી છે. 15 તારીખ સુધી રોજ કોઈકનો કોઈક વલ્લભકુલ તમારાની વચ્ચે પધાર્યા તો આનંદ થશે કે નહીં તમને? તો એ જ આનંદ આપ સર્વને લેવો છે. અને જેમ જેમ તમને આદેશ આપવામાં આવે, સૂચના આપવામાં આવે, તદનુસાર આપ ભાગવતનું શ્રવણ કરશો. અને રોજ નિત્ય સાંજે જે છે આવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં, રાસમાં, ઢાડી લીલામાં અચૂક તમારી હાજરી રહે, એ જ અમારો શુભ ભાવ છે. એક વખત જોરદાર તાળીઓ આપણે કોના માટે પાડો છો? છડીદારજી માટે તમે કહ્યું નથી ને સમસ્ત કાર્યકર્તાગણ કે જેમણે આ બધું મહેનત કરીને ઊભું કર્યું છે, એમના માટે આપણે આ તાળીઓ હતી. આપણા ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, છડીદારજી પણ આવી ગયા એમાં, સમજે ને, એમાં કંઈ વાંધો નથી. અને કારણ કે તમે જુઓ, આ બધું ઊભું કરવું, પછી એક્ઝામના સમયમાં આ એડ લાવી, મિટિંગો કરવી, આ બધું એક દિવસમાં ઊભું નથી થતું. એટલે સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ કેટલી મહેનત કરે છે અમને ખબર પડે છે. કેટલી વખત કેટલા આંટા એમને મારવા પડે છે અમે જાણીએ છીએ. હું પોતે પણ ઘણી વખત, જેમ અમે અગાઉ પણ જણાવ્યું હતું, કે હવેલીમાં આવતા જતા રહીએ છીએ. એટલે જો એટલું સુંદર આયોજન એમણે તમારા માટે કર્યું છે ને, તમારા માટે, વૈષ્ણવ સમાજ માટે એમને કર્યું છે, તો જરૂર તમે તમારી સોસાયટી, તમારા આજુબાજુ સગા સંબંધી મિત્રો જરૂર બધાને કહેજો કે ભાઈ અમારા આંગણે ભાગવતજી પધાર્યા છે, જરૂર શ્રવણ કરવા આવજો. અમારા આંગણે રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, ઢાડી લીલા, રાસ થવાના છે, તો જરૂર એમાં પધારજો. જેટલા લોકોને, જેટલા વૈષ્ણવોને, ધર્મપ્રેમીઓને આપ લાવો, અમને આનંદ થશે. આપ સર્વને અમારા અંતઃકરણના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આનંદમાં રહેજો, પ્રસન્નતા રાખજો. અને હવે આપણે બધા ચાલીએ બરસાના, નંદગામ ચાલીએ, બરસાના ચાલીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી. કીર્તન વૃંદને વિનંતી કરીશ, રસિયા ગાન કરશે. આપણે સૌ રસિયા ગાનની સાથે સાથે આનંદ આવે તો રસિયાનું ગાન પણ કરીશું. સાથે વધારે આનંદ આવે તો ઊભા થઈને આપશ્રીની સન્મુખમાં નાચવાનું પણ છે. હલ હલ ચેક, હલ હલ ચેક, હલ ચેક, હલ 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 ચેક.
जय हो। श्री राधे राधे, राधे श्याम। बोलो होरी के रसिया की जय। जय तो बोलो, हाँ थोड़ो जय बोलो तो हमको भी आनंद आवे। बोलो वृषभान के जमाई की जय। राधा मेरी स्वामुनी और मैं राधे तेरो दास। जन्म जन्म मोहे दीजियो श्री वृंदावन वास। વૈષ્ણવ તાલીઓથી વધાવજો. આપ શ્રી 7 દિવસ રાત્રિના કાર્યક્રમની અંદર આપ સૌ વૈષ્ણવોની વચ્ચે બિરાજમાન થવાના છે. તાલીઓથી વધાવો. આપ શ્રીની તપેલી કોઈને લખાવી હોય તો પાછળના ભાગમાં કાઉન્ટર ઉપર લખાવી શકો છો, અને આપ શ્રીની પધરામણી કરાવવા માટે પણ પાછળ કાઉન્ટર ઉપર લખાવી શકો છો. અને ખાસ 2 હાથ ઊંચા કરીને તાલીઓ પાડો એટલે આપ શ્રી રાત્રિના દરેક કાર્યક્રમોની અંદર પહેલેથી લઈને છેલ્લે સુધી બિરાજમાન રહેવાના છે. તાલીઓથી વધાવો. जय हो। अरे मैं राजा की बेटी और मैं राजा की बेटी कहो तो जुरे मानो कराए दूं। राजा की बेटी कहो, मैं राजा की बेटी कहो तो जुरे मानो कराए दूं। मानो कराए दूं जुरे मानो कराए दूं। मानो कराई दो जुरा, मानो कराई दो, मानो कराए दूं जुरे मानो कराए दूं। मानो कराई दो जुरा, मानो कराई दो। मैं राजा की बेटी कहो तो जुरे मानो कराए दूं। हूँ राजा की बेटी कहो तो जुर्मानो कराई दो। मैं राजा की बेटी कहो तो जुर्मानो कराए दूं। हे राजा की बेटी कहो तो जुर्मानो कराई दो। सोने की सेज मोती झल्लर के तकिया, सोने की सेज मोती झल्लर के तकिया, सोने के सेज मोती झल्लर के तकिया। सोने की सेज मोती झल्लर के तकिया। खूबे करूँगा आरूगा, खूबे आरूगा डरूगा। ये टोपी वारो बाबा, ये मोचन वारो बाबा, ऊपर से धुआं धारे ते नीचे रेल गाड़ी चलाए दूं। मैं राजा की बेटी कहो तो जुरे मानो कराए दूं। हे राजा की बेटी कहो तो जुर्मानो कराई दो। मानो कराए दो जुरे मानो कराए दूं। मानो कराई दो जुर्मानो कराई दो। मानो कराए दूं जुरे मानो कराए दूं। मानो कराई दो जुर्मानो कराई दो। मैं राजा की बेटी कहो तो जुरे मानो कराए दूं। हे राजा की बेटी कहो तो जुर्मानो कराई दो। सोने की थलिया में भोजन परोसे, सोने की थलिया पे भोजन परोसे। सोने की थलिया में भोजन परोसे। सोने की थलिया पे भोजन परोसे। आवे दरोगा आरोगा, आवे दरोगा आरोगा। ये आवे आगे दारोगा, टोपी वारो बाबा, ये टोपी वारो बाबा, ये डंडा वारो बाबा, ये मोचन वारो बाबा। ऊपर से धुआं धारे के नीचे रेल गाड़ी चलाए दूं। मैं राजा की बेटी कहो तो जुर्माना कराई दो। हे राजा की
वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। हे वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। मैं वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। हे वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। सोने को लोटा गंगा जल पानी, सोने को लोटा गंगा जल पावे। सोने को लोटा गंगा जल पानी, सोने का लोटा गंगा जल पावे। पीवे दारोगा आरोगा, पीवे दारोगा आरोगा। ये टोपी वारो बाबा, ये मोचन वारो बाबा, ये डंडा वारो बाबा, ऊपर से धुआं धारे के नीचे रेल गाड़ी चलाए दो। मैं वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। हे वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। मैं वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। हे वृषभान की बेटी कहो तो जुर्मानो कराए दो। तो राधा रानी ने महल बनवायो, काय चीज को महल बनवायो? पैके की मिठाई की दीवार चिनवाए दूं, पैके की मिठाई की दीवार चिनवाए दूं। कबड़ी कोटो में घारो बनवाए दूं, रबड़ी को मैं गारो बनवाए दूं। बूंदी के लड़ुआ की लादी बिछवाए दूं, बूंदी के लड़ुआ की लादी बिछवाए दूं। लौंग इलायची की खूंटी लगवाए दूं, लौंग इलायची की खूंटी लगवाए दूं। बर्फी की तो मैं सिलप भराए दूं, बर्फी की तो मैं सिलप भराए दूं। सोबे दरोगा आरोगा, सोबे आरोगा दरोगा। ये टोपी वारो बाबा, ये मोचन वारो बाबा, ये डंडा वारो बाबा, ऊपर से धुआं धारे के नीचे रेल गाड़ी चलाए दो। बोलो होरी के रसिया की जय। मैं कैसे होरी खेलूंगी या सावरिया के संग रंग में। कैसे होरी खेलूंगी या सावरिया के संग। अरे सावरिया के संग रंग में, बावरिया के संग रंग में। कैसे होरी खेलूंगी या सावरिया के संग रंग में। होरी खेलूंगी या सावरिया के संग। गोरे गोरे कलश मगाए या मैं गोरियो रंग, या मैं गोरियो रंग। गोरे गोरे कलश मंगाए या मैं गोरो रंग। और ले पिचकारी सनम कमारी, ले पिचकारी सनम कमारी मेरी
कैसे होली खेलूंगी या सावरिया कैसे होली। तबला बाजे सारंगी बाजे और बाजे मुखचो तबला बाजे सारंगी बाजे और बाजे मुखचंद। श्याम सुंदर की मुरली बाजे श्याम सुंदर की मुरली बाजे श्री राजा जी के संग रंग में कैसे होली खेलूंगी या सावरिया के संग रंग में। कैसे होली खेलूंगी या सावरिया के संग। लाल गुलाल मलो गालन पे लाल गुलाल मलो गालन पे मुख किनो पचरो लाल गुलाल मैलो गालन में मुख किनो पचरऊं। पकड़ी बाबर चोरी की पकड़ी बाबर चोरी की सीखे नए नए रंग में कैसे होली खेलूंगी या सावरिया के संग रंग में। कैसे होली खेलूंगी या सावरिया के संग। होरी के मिश बदन टटोरे होरी के मिश बदन टटोरे नेक न माने रो होरी के दिस मदन टटोरे एक न माने रहूं। शासन नंद जो कह सुन पावे शासन नंद जो कह सुन पावे बाग मेरी रंग में कैसे होली खेलूंगी या सावरिया के संग रंग में। कैसे होली खेलूंगी या सावरिया के संग। हरि पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। ए पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। हे पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे। पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे। हे रंग डार गयो रे मो पे रंग डार गयो री। रंग डार गयो रे मो पे रंग डार गयो री। हे रंग डार गयो रे मो पे रंग डार गयो री। रंग डार गयो रे मो पे रंग डार गयो री। हे पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे। पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। हे अकेली घेर लई मोहे मग में अकेली घेर लई मोहे मग में। बाल बाल कोई सखा न संग में। कोई सखा न संग में। याने मुख पे मल्यो रे गुलाल री मो पे रंग डार गयो रे। पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। हे पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो री। हे रंग डार गयो री मो पे रंग डार गयो री। रंग डार गयो री मो पे रंग डार गयो री। हे पीछे ते आयो नंद
नंदलाल री मो पे रंग डार गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे कहाँ करूँ मैं लाज की मारी कहा करूं मैं लाज की मारी पिचकारी मेरे सन्मुख मारी पिचकारी मेरे सन्मुख मारी मेरी चोली में पड़ गयो दागरी मो पे रंग डार गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे मस्त महीना फागुन आयो मस्त महीना फागुन आयो शाम कियो अपनो मन बायो राम कियो यमनो मन भायो मैं तो चरणन बड़ी तत्काल री मो पे रंग डार गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे रंग डार गयो रे मो पे रंग डार गयो रे रंग डाल गयो रे मो पे रंग डाल गयो रे पीछे ते आयो नंदलाल री मो पे रंग डार गयो रे पाछे ते आयो नंदलाल री मो पे रंग डाल गयो रे होरी के रसिया की ब्रजभान के जवाय की ए होरी में गोरी भर गई रसियन के पल्ले पड़ गई होरी में गोरी भर गई होरी में गोरी भर गई रसियन के पल्ले पड़ गई लाजन मर गई लाजन मर गई लाजन मर गई लाजन मर गई के लाजन मर गई लाजन मर गई लाजन मर गई हे नंद गाँव को कुंवर कन्हैया होरी खेलन आयो नंद गाँव को कुंवर कन्हैया होरी खेलन आयो पर पिचकारी लायो हो तो रंग पिचकारी लायो पर पिचकारी लायो तो रंग पिचकारी लायो मैंने पर पिचकारी भर लई और घर के मैं भीतर गई मैंने पर पिचकारी भर लई और घर के मैं भीतर गई लाजन मर गई लाजन मर गई लाजन मर गई होरी में गोरी भर गई रसियन के पल्ले पड़ गई लाजन मर गई लाजन मर गई लाजन मर गई ओ पर पिचकारी ऐसी मारी मेरी सारी भिगोई पर पिचकारी ऐसी मारी मेरी सारी भिगोई आखन मेरे भरे गुलाल है देखत नाही कोई आखन में भरे है गुलाल देखत नाही कोई मेरी सगरी बात बिखर गई और घर के मैं बाहर गई मेरी सगरी बात बिखर गई और घर के मैं बाहर गई लाजन मर 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 गई ओ पागल की होरी को देखो पागल ही घर आए पार पार होरी में देखो पागल ही होकर आए ओ बेनन से बोले नहीं वो तो नैन से कर डारे नैनन से बोले नहीं वो तो नैनन से कर डारे
मेरे गल की बेल बिसर गई और दूसरे के घर में घुस गई, लाजन मर गई मर गई, वो लाजन मर गई मर गई, 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 मर गई लाजन मर गई मर गई, लाजन मर गई मर गई, लाजन मर गई मर गई। मदमा तो फागुन जाय तनक गोरी, रसिया से बतराई जो बतराई जो, मदमा तो फागुन जाय तनक गोरी, रसिया सो बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। यह जवन दिन चार को गोरे, यह जौवन दिन चार को गोरी, यह जौवन दिन चार को गोरे, यहाँ जो बना दिन चार को गोरी, ये दो नैना से नैना लड़ाई जो लड़ाई जो, मदमा तो फागुन जाय। तनक गोरी रसिया सो बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। राजन रंग को तर मत करिए, सासन रंग को डर मत करियो, 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 याके घूंघट में याके घूंघट में बतराई जो बतराई जो, मदमा तो फागुन जाय। तनक गोरी रसिया से बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। मदमा तो फागुन जाय तनक गोरी, रसिया सो बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। रसिया रस को भरियो ही डोले, हे रसिया रस को रयो ही डोले, भैरो ही डोले रस भैरो ही डोले, भैरो ही डोले रस भैरो ही डोले, को छतिया से लिपटाई लीजो लिपटाई लीजो, मदमा तो फागुन जाय। तनक गोरी रसिया सो बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। गोरी रसिया से बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु सो, कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु जो, लक्ष्मी राम के प्रभु लक्ष्मी राम के प्रभु सो, राम के प्रभु लक्ष्मी राम के प्रभु जो, यदि तनकी तपत बुझाई लीजो बुझाई लीजो, मदमा तो फागुन जाय। तनक गोरी रसिया सो बतराय लीजो बतराय लीजो, मदमा तो फागुन जाय। रंग होरी मचाई दई रे मोहन रसिया, रंग होरी मचाई दई रे मोहन रसिया ने, रंग होरी मचाई दई रे मोहन रसिया, रंग होरी मचाई दई रे मोहन रसिया ने। मोने एकली बुलाई दई रे के मोहन
गलीन में वृंदावन की गूंज गलीन में वृंदावन की गूंज गलीन में वृंदावन की गूंज गलीन में राधा याने राधा बुलाई लई रे मोहन रसिया रे लोहे होरी मचाई दई रे मोहन रसिया रे याने राधा बुलाई लई रे मोहन रसिया रे अने राधा बुलाई दई रे के मोहन रसिया ने उड़त गुलाल लाल भये बादर उड़त गुलाल लाल भई बादर उड़त गुलाल लाल भये बादर उड़त गुलाल लाल भई बादर केसर याने केसर पुराई लई रे मोहन रसिया रे रन होरी मचाई दई रे मोहन रसिया ने याने केसर पुराई लई रे मोहन रसिया रे याने केसर गुलाई दई रे के मोहन रसिया ने बाजत ताल मृदंग जगडप बाजत ताल मृदंग जाजडप बाजत ताल मृदंग जगडप बाजत ताल मृदंग जाजडप मुरली याने मुरली बजाई गई रे मोहन रसिया रे रन होरी मचाई दई रे मोहन रसिया ने कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु जो कृष्ण जीवन लची राम के प्रभु जो कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु जो कृष्ण जीवन लची राम के प्रभु जो एकली बुलाई लई रे मोहन रसिया रे होरी मचाई दई रे मोहन रसिया ने हे रंग होरी मचाई गई रे मोहन रसिया रे સાંભળો વૈષ્ણવ બધા હાથમાં ફૂલ લઈને બેસી જાઓ ઊભા રહેજો હાથમાં ફૂલ લઈને ઊભા રહેજો પછી ઉપર ઉડાવજો ए रंग में भीगे चुनरिया ए रंग में भीगे चुनरिया ફૂલ બધા હાથમાં લઈ લીધા આ તો એ હવે 1 2 3 બોલીને પછી તમારે ઉડાવવાના છે હાલો 1 2 3 જય હો હોરી કે રસિયા की जय ए रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सावरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सावरिया हो खेले सवरिया खेले सवरिया खेले सावरिया होरी खेले सावरिया खेले सवरिया होरी પાછો 1 2 3 खेले सावरिया होरी खेले सावरिया खेले सवरिया खेले सवरिया 1 2 ए रंग में भीगे चुनरिया ए रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सावरिया रंग में भीगे चुनरिया ફૂલ બધા હાથમાં લઈ લ્યો પાછા હાલો આ બધા ફૂલ હાથમાં લઈ લીધા અહીંથી 1 2 3 ફરીથી બોલવામાં આવે ત્યારે પાછા ઉપર ઉડાવજો
હાલો 1 2 3 रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया गली गली में नाचत डोले गली गली में नाचत डोले सब सखियन में मीठो बोले सब सखियन में मीठो बोले हरी खेले के गुजरिया रंग खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया में भीगे चुनरिया होरी खेले सवरिया भीगे चुनरिया भीगे चुनरिया भीगे चुनरिया भीगे चुनरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में गाल बाल बुलायो रंग में गाल बाल बुलायो बरसाने में उदम मचायो बरसाने में उदम मचायो मारे है तिरछी नजरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में सवरिया होरी खेले सवरिया खेले सवरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया होरी है रंगीन तुम्हारी होरी है रंगीन तुम्हारी होरी है रंगीन तुम्हारी होरी है रंगीन तुम्हारी राधे श्याम सदा बलिहारी राधे श्याम सदा बलिहारी लग जाए मेरी उमरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया रंग में भीगे चुनरिया होरी खेले सवरिया બધા પાછા ફૂલ હાથમાં લઈને ઉભા રહી જાઓ ये मेरो खोई गयो बाजू बंदरसिया होरी में मेरो गयो बाजो तरसिया होली में मेरो कोई गयो बाजू बंदरसिया होरी में मेरो कोई गयो बाजो तरसिया होली में होरी में लाला होरी में होरी में लाला होली में मेरो कोई गयो बाजू बंदरसिया होरी में मेरो कोई गयो बाजो तरसिया होली में बाजू बंद मेरो बड़े मोल को बाजू बंद मेरो बड़े अनमोल को पे बनवाऊ पूरे तोल को तोपे बनवाऊ पूरे तोल को पे बनवाऊ पूरे तोल को तोपे बनवाऊ पूरे तोल को नंद के भजदंद रसिया होरी में मेरो कोई गयो बाजो तरसिया होली में मेरो कोई गयो बाजू बंद रसिया होरी में मेरो कोई गयो बाजो तरसिया होली में બધા ફૂલ હાથમાં લઈને પાછા ઊભા થઈ જાઓ ઊભા તો છો પણ ફૂલ હાથમાં ખાલી લઈ લો દરેક વૈષ્ણવને ખાસ સૂચન છે ભાગવતજીના પૂજનમાં જે કોઈ બેસવું હોય એમણે કાર્યાલય ઉપર પોતાનું નામ નોંધાવવું.
આજનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ સ્વયંસેવકોએ જવું નહીં. અહીંયાથી કમિટીના સભ્યો જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે થોડું ઘણું કામકાજ છે. અને આવતીકાલે કથા શ્રવણ કરવા આવો ત્યારે દરેક વૈષ્ણવો ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરી અને આવશો. કાર્યક્રમના અંતે અલ્પાહાર લઈ અને દરેક વૈષ્ણવો જાય. અલ્પાહાર લીધા વિના કોઈ પણ વૈષ્ણવ ઘરે ન જાય. હાલો ફૂલ હાથમાં લઈ લીધા. અહીંથી 1 2 3 કહે એટલે પાછા ઉડાવજો ઉપર. 1 2 3. मेरो खोई गयो बाजू बंद रसिया होरी में, મેરો કોઈ ગયો બાજો બંધ રસિયા હોરી में, मेरो खोई गयो बाजू बंद रसिया होरी में, મેરો કોઈ ગયો બાજો બંધ રસિયા હોરી में. सांस लड़ेगी मेरी ननद लड़ेगी, ये सास लड़ेगी मेरी ननद लड़ेगी, हसमत की मैं सिर पर पड़ेगी, कसम की सिर पर मार पड़ेगी, हसमत की सिर पर मार पड़ेगी, हसम की सिर पर मार पड़ेगी. अरे हो जाए सब रस भंग. ભંગ ભંગ. આ ફૂલ હાથમાં લઈ લેજો, ફૂલ હાથમાં લઈ લેજો. હવે બની 1 2 3 નહીં બોલું હવે. अरे हो जाए सब रस भंग, ए रसिया होरी में मेरो कोई गयो बाजो बंद रसिया होरी में, मेरो कोई गयो बाजो बंद रसिया होरी में. अरे उदम लाला देने बहुत मचायो, उदम लाला देने बहुत मचायो, लाज शरम जाने कहाँ धर आयो, लाज शर्म जाने कहाँ घर आयो, कहाँ धर आयो, कहाँ धर आयो, कहाँ घर आयो, कहाँ घर आयो. हालो फूल ले लेજો બધાય. अरे मैं तो आई गए तो ते तंग, ए रसिया होरी में, ए मैं तो आई गई तो ते तंग रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में. तेरी मेरी प्रीत पुरानी, ए तेरी मेरी प्रीत पुरानी, प्रीत पुरानी वाला प्रीत पुरानी, प्रीत पुरानी वाला प्रीत पुरानी, तुमने मोहन नहीं पहचानी, तुमने मोहन नहीं पहचानी. नहीं पहचानी, नहीं पहचानी. अरे हालो फूल ले लेજો. ए मोहे ले चल अपने संग, अपने संग. अरे मोहे ले चल अपने संग होरी में, अरे मोहे ले चल अपने संग रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में, होरी में लाला होरी में, अरे होरी में लाला होरी में, होरी में लाला होरी में, अरे होरी में लाला होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में, मेरो कोई गयो बाजू बंद रसिया होरी में. ए सांवरिया ने डारो रंग, हाय रे मैं रंगीली हो गई, सावरिया ने डालियो रंग, हाय रे मैं रंगीली हो गई. ए सांवरिया ने डारो रंग, हाय रे मैं रंगीली हो गई,
अरे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी 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 कुंजन में होरी लाला 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 कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी नौद काम सो आए सखा सब नंदगा से आए सखा सब नौद काम सो आए सखा सब नंदगाम से आए सखा सब बरसाने की वामरी आज कुंजन में होरी बरसाने की वामरी आज कुंजन में होरी केले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी हेलो एकान रसियो रूपाळो रंग रेलियो घेर जाऊं गमતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી એકાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાવું ગમતો નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાવું ગમતો નથી હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી આયા માખણની રેલામ છેલ રે ઘેર જાઉં ગમતું નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાવું ગમતો નથી એ કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાવું ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતું નથી હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અટિયા માખણની રેલ મઠેલ રે ઘેર જાઉં ગમતું નથી એ કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી એ મારે માથે છે એ મારે માથે છે યમુનાજીની હેલ રે હેલ જાવું ગમતું નથી એ કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી કાન આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે
મહાદેવ કાનૈયા રૂપાળો રંગ રસિયો કે વાલાને તરમાં તે મોજડી સોહતી ઘેર જાવું ગમતું નથી લાલાને ઘરમાં તે મોજડી શોભતી ઘેર જાઓ વાલાને તરમાં તે મોજડી સોહતી ઘેર જાવું ગમતું નથી ભલાને પગમાં તે મોજડી શોભતી ઘેર જાઓ ગમતું વાલાને હૈયે વાલાને હૈયે હરારી હાર રે ઘેર જાવું ગમતું નથી બોલો શ્રી ચંડ કી જય કી જય જય શ્રી કૃષ્ણ